મહીસાગર જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી સંતરામપુર ખાતે કરાઈ। કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે સંતરામપુરા પ્રાંત અધિકારીને 50 લાખનો ચેક અર્પણ કરાયો। કલેક્ટરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનું નેતૃત્વ કરવામાં ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી। મહીસાગર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી। ધ્વજવંદન કર્યા બાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરિકોને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ 1947 ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું અને તારીખ 26મી જાન્યુઆરી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું। સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનું નેતૃત્વ કરવા ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો। આપણે ગુજરાતના આ વીર સપૂતોનું સન્માનપૂર્વક સ્મરણ કરીએ અને તેમણે ચીંધેલા માર્ગે ચાલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ। આજના આ પર્વે પ્રજાસત્તાક ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ એટલા જ ભાવથી દિલથી યાદ કરીએ। આ પર્વને માનભેર સન્માનપૂર્વક ઉજવીએ તેમજ આપણી દેશ પ્રત્યેની લાગણી અને ભાવના હૃદયથી પ્રગટ કરીએ। કલેક્ટરે જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે માહિતી આપતા જણાવ્યું કે મહીસાગર જિલ્લો ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્યથી પથરાયેલો જિલ્લો છે। ત્યારે ઈસવીસન 1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહીસાગરનો જ નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે। આ સંગ્રામમાં ગોવિંદ ગુરુની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો, જેમાં ગોવિંદ ગુરુ સહિત 1507 જેટલા લોકો દેશપ્રેમ માટે શહાદત પામ્યા। આ શહાદતની ઝાંખી કરાવતો માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજૂ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહીસાગર જિલ્લા તંત્ર હંમેશા આગળ રહેશે અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલું છે રૈયોલી ગામે વિશ્વ કક્ષાએ પોતાનું નામ ડાયનોસોરના અશ્મિથી મેળવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંતરામપુર તાલુકાના સાતકુંડા પ્રકૃતિ પ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતીય ભેટ છે। પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે। સાથે કલેશ્વરી સ્મારક ખાતે મુખ્ય મંદિર, સાસુ અને વહુની વાવ, અર્જુનની ચોરી, ભીમની ચોરી, જલકુંડ તથા વેરવિખેર અનેક અવશેષો આ સ્થળના ભવ્ય ઐતિહાસિક ભૂતકાળની સાક્ષી પૂરે છે। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે સંતરામપુર પ્રાંત અધિકારીને 25 લાખનો ચેક અર્પણ કરાયો અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર CV લટા, પ્રયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ, પ્રાંત અધિકારી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।